જે આ બોર્ડ જે રહ્યું એ 8 વોલ્ટથી 12 વોલ્ટ સુધી ભલે કહેતા હોય 1900 વોલ્ટ સુધી, અને આપણે 12 વોલ્ટ આપણે આપશું, જે આપણે આમાં આજે ફિટ કરશું બરાબર. તો આપણે આને વાયરિંગ ક્લાસ શીખી લઈએ. તો આ રીતે રાખશું બરાબર. પછી આને આમ ફેરવશું. અહીંયા આપણે જો અહીંયા આપણે જે રહ્યું એ આ મોડ છે, મ્યુટ છે, આપણે ગ્રાઉન્ડ આરે આપશું એટલે એ મ્યુટ થઈ જાય. પછી આ ઓડિયો ઇન, ગ્રાઉન્ડ અને ઓડિયો લેફ્ટ અને ઓડિયો રાઇટ. ઓકે, તો આ આપણે અહીંનો જે રહ્યો એ આમાં અહીંયા આપણે 5 વોલ્ટ 7805 આપણે લગાવી શકીએ. એનો આપણને એક્સ્ટ્રા પોઈન્ટ આપ્યો છે. જે ગાઈઝ મેં આનું અત્યારે હજી કંઈ ટેસ્ટિંગ કર્યું નથી. જે કાંઈ છે એ તમારા લાઈવ છે, આપણે લાઈવ જ કરશું ટેસ્ટિંગ એનું જે કાંઈ છે એ. તો આલી સાઈડમાં આપણે થઈ ગયું ઓડિયો ઇન. અહીંયા 5 વોલ્ટ માટે 7805 આપણે લગાવી શકીએ. હવે અહીંયા આપણે પાવર સપ્લાય, અમુકને આવું હોઈ શકે, વ્હાઇટમાં હોઈ શકે, રેડમાં હોઈ શકે, જેવી કંપની આપે એવું આવે છે સોકેટ એનું. તો હવે આપણે આ ઇનપુટ છે 12 વોલ્ટ, જે પોઝિટિવ જે રહ્યો એ પોઝિટિવ અહીંયા લાગશે, નેગેટિવ અહીંયા લાગશે. આપણે આને 12 વોલ્ટ જ દેશું. ભલે આમાં 19 વોલ્ટ, 20 વોલ્ટ કે 25 વોલ્ટ કે 24 વોલ્ટ લખેલા છે, પણ આ જે રહ્યું એ પરફેક્ટ કામ જે રહ્યું એ 12 વોલ્ટ ઉપર જ આપશે. અને જો કદાચ તમે 19 વોલ્ટ આપશો તો આ આઈસી જે રહી એ ભરી જાય. પછી આ આઈસી આપણને મળે નહીં. પછી વળી પાછું આ મને લોકલ માર્કેટમાં મને 180 રૂપિયાનું મને આ બોર્ડ મળેલ છે. તો હવે આપણે અહીંયા હતા પાવર સપ્લાય પર, તો અહીંયા પોઝિટિવ છે અને અહીંયા નેગેટિવ છે. આ જે રહ્યું એ તમને દેખાય તો ગ્રાઉન્ડ, આ ગ્રાઉન્ડ છે. તો કેમેરા નજીક લઈ જાઓ. ના પોઝિટિવ છે બરાબર. અને આ સ્પીકર માઇનસ છે, સ્પીકર પ્લસ છે. આમાં 30 વોલ્ટનું આઉટપુટ કંપનીવાળા લખે છે કે ભાઈ 30 વોલ્ટ આપણે સાઉન્ડ પ્રોડ્યુસ કરી શકીએ. હવે આપણે વાયરિંગ આ થિયરી હતી, હવે આપણે પ્રેક્ટિકલ કરશું, કે આપણે વાયરિંગ બોર્ડ આપણે આખું કરશું.